બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમનો મહામેળો 2024 વિશેષ મોહનથાળ માં અંબાનો મનભાવન પ્રસાદનું વહીવટીતંત્ર દ્વારા કરાયું સુંદર આયોજન। ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન 1000 ઘાણ એટલે કે 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન। એક ઘાણમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 75 કિલો ઘી, 200 ગ્રામ ઇલાયચી વપરાય છે। આ ઘાણ બનાવવામાં 100 જેટલા કારીગરો, પેકિંગ માટે 200 થી 300 કારીગરો સહિત અન્ય કામ માટે 100 થી 150 માણસો સેવાઓ આપી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે। શક્તિપીઠ અંબાજી મેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે, એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે। અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે। દર વર્ષે મેળા દરમિયાન 30 થી 40 લાખ માઈ ભક્તો મેળામાં આવતા હોય છે। મેળામાં આવતા તમામ માઈ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે। 12 સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ 90 થી 100 ઘાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો। રોજે રોજ યાત્રિકોના ઘસારાને ધ્યાનમાં રાખી મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવે છે। આ માટે એક ઘાણમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 75 કિલો ઘી, 5 ડબ્બા સાથે 1.5 કિલો ઘી, 200 ગ્રામ ઇલાયચીનો વપરાશ થાય છે। આ માટે ઘાણ બનાવવામાં 100 જેટલા કારીગરો, પેકિંગ માટે 200 થી 300 કારીગરોને લોડિંગ, રો મટીરિયલ અને અન્ય કામ માટે 100 થી 150 માણસો સેવા આપી રહ્યા છે। મેળા દરમિયાન 1000 ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે। એક ઘાણ એટલે કે લગભગ 325 કિલોના હિસાબે મેળા દરમિયાન 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે। હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે। આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી અને મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે। અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને કુલ 40 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। સૌને મારા જય અંબે। આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પધારનાર છે। જેટલા પણ માઈ ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે, માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે। તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે। આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ 1000 ઘાણ જેટલા મોહનથાળ 18 તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે, જેના માટે કુલ આપણે 1.5 લાખ કિલો ખાંડ, 1 લાખ કિલો બેસન, 200 કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને 5000 ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે। અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે। એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે, જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે। આ ઉપરાંત આપણે રોજના પણ 30 થી 40,000 કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે, એટલે કે 3 થી 4 લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે। આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે। આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે 14 વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે। આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે, તેથી માઈ ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે। જય અંબે।